કે આજ બધી જ્ઞાતિમાં 3 જ્ઞાતિ છે। આપણે એમ કહીએ કે આ એક્સ સમાજ છે, આ વાય સમાજ છે, પણ એવું નથી, હકીકત અલગ છે। દરેક જ્ઞાતિની અંદર 3 જ્ઞાતિ છે। એક જ્ઞાતિ એમાં આખી એક જ્ઞાતિનો પહેલો ભાગ ગામડામાં રહેશે, જે ખેતી મજૂરી કરીને જીવન જીવે છે। એની એ જ્ઞાતિનો બીજો ભાગ શહેરમાં રહે છે અને મજૂરી કરે છે, અને એની જ્ઞાતિનો ત્રીજો ભાગ શહેરમાં રહે છે અને સુખી જીવન જીવે છે, રૂપિયા કમાય છે, ખૂબ પૈસા વાળા છે। એક જ્ઞાતિમાં 3 જ્ઞાતિ છે। સરકારને એ વાતની ચિંતા નથી। એક જ્ઞાતિમાં 3 જ્ઞાતિઓ, એમાં જે સૌથી રૂપિયા વાળા હોય અને 2 ખિસ્સામાં ભરી અને જ્ઞાતિને બતાવે છે કે તમારા અમારી હારે છે, તમારા અમારી હારે છે, હવે તમે ટીંગાવો। પણ આપણી જ્ઞાતિમાંથી આપણો એક ભાઈ ગામડામાં રહે છે, મજૂરી કરે છે, કોઈક ઢોર ચારે છે, કોઈક ટ્રેક્ટર હાંકે છે, કોઈક ખેતી કરે છે, કોઈક મજૂરી કરે છે, એની ચિંતા નથી અહીંનો માણસ કરતો, નથી સરકાર કરતી, અને કોઈ એની ચિંતા નથી કરતું। કેટલાક આપણા જ ભાઈઓ છે જે ગામડેથી ખેતીમાંથી થાકીને કંટાળીને હતાશ થઈને શહેરમાં આવ્યા છે। અહીં એની પાસે મોટો ધંધો રોજગાર રૂપિયા નથી, પણ અહીંયા મજૂરી કરે છે, અહીંયા વેઠ ઉતારે છે, એનું કોઈ છે નહીં દોસ્તો। દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિના રૂપિયા વાળા આમ ટેબલ ઉપર શોકેસની જેમ ભાજપે મૂક્યા છે, એને જોતા રહેવાનું, મત આપતા રહેવાના। ભાજપનું હાલે, શોકેસનું હાલે ને ગામ એમના લોલમ લોલ હાલે છે।